चलो विद्यार्थी मित्रों, હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 2.7 થિયરિકલ છે. જરા જોઈએ શું કહેવા માંગે છે તે. કોઈ એક માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળ નાના ટુકડાને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના હોય અથવા તો વરસાદી દિવસ હોય તો શું થાય છે? ખ્યાલ હશે તમને બધાને. પહેલું એ ગ્રુપ જરા જોઈએ, એ પોઈન્ટ જરા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. કાસ્કેથી જ્યારે તમે વાળ ઓળાવશો, યદિ જો તમારા વાળ કોરા હશે, તેલ પણ નાખેલું નહીં હોય, અને યદિ જો કોરા હશે તો શું થશે? તો ભાઈ આ કાસ્કો છે એ વિદ્યુત ભારિત થશે. સમજો જરા, આ કાસ્કો વિદ્યુત ભારિત થશે. હવે એમાં તમે નાના નાના ન્યૂઝપેપરના નાના નાના આવા ટુકડા લઈ લેશો, અને જો તમે કાસ્કાને નજીક લાવશો તો કાસ્કો છે અને આમ ચોંટી જશે, અને અહીંયા ડાયપોલ બનશે. એટલે કાસ્કા બાજુ છે એ ધન વિદ્યુતભાર અને આ બાજુ છે ઋણ વિદ્યુતભાર, આવી ડાયપોલની રચના થશે અને એ આકર્ષણ પામશે. કારણ કે શું થયું? તો ભાઈ વાળના કેટલાક ઇલેક્ટ્રોનો કોની સાથે ચોંટી ગયા? તો ભાઈ કાસ્કા સાથે. એટલે કાસ્કો કેવો બની ગયો વિદ્યાર્થી મિત્રો? ઋણ વિદ્યુતભાર. એટલે વિદ્યુતભાર બનશે અને ચોંટી જશે. હવે જો આ જ વસ્તુ તમે જ્યારે સમજો કે વરસાદી સીઝન હોય ત્યારે શું થાય? તો ભાઈ કાસ્કો તમે આમ ઘસશો, બરાબર, અને તમારા વાળ દાખલા તરીકે ભીના હશે તો કાસ્કા સાથે તમારા વાળનું ઘર્ષણ ઓછું થશે. यदि ઓછું થાય તો આના ઉપર ઇલેક્ટ્રોન આવશે નહીં, પ્રસ્થાપિત થશે નહીં. यदि ઇલેક્ટ્રોન ઓછા પ્રસ્થાપિત થશે તો કાસ્કો વિદ્યુત ભારિત નહીં બને, અને यदि જો વિદ્યુત ભારિત નહીં બને તો એને આ કાગળ ચોંટશે નહીં. ચાલો ત્યાર પછીનો આપણે જોઈએ બીજો પોઈન્ટ. શું કહે છે જરા જોઈએ. બી, સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનમાં વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે? હવે જો વિમાન હોય છે, દાખલા તરીકે આવું આપણે વિમાન દોરીએ, જો કે આપણે અહીંયા કોઈ એવું વિમાનનું ડ્રોઈંગ આપણે સાબિત નથી કરવાનું. આવું દાખલા તરીકે વિમાન છે અને એ જ્યારે નીચે ઉતરે ત્યારે આને અહીંયા આવી રીતના વ્હીલ હોય છે. હવે આ વ્હીલ છે ને એ અલગ પ્રકારના રબરથી બનાવેલા હોય છે. શા માટે? કે જ્યારે વિમાન ઉતરશે ને ત્યારે આની અંદર ઇલેક્ટ્રોન ઉદ્ભવશે ઘર્ષણ બળને કારણે. કારણ કે આ ઘર્ષણ બળ થશે આની સાથે. તો ઘર્ષણને કારણે શું ઉત્પન્ન થશે? ઉપરથી જ્યારે નીચે ઉતરશે ત્યારે રોડની અંદર શું ઉત્પન્ન થશે? તો ભાઈ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. यदि ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો શું થાય? તો ભાઈ એને રોડ આપી દેવો પડે, મતલબ કે ટાયરને તમારે સુવાહક બનાવવું પડે, જેને કારણે ઇલેક્ટ્રોન છે એ જમીન સાથે અંદર જતા રહે. જો यदि ટાયર સુવાહક ન હોય અને અવાહક હોય તો વિમાનની અંદર ઇલેક્ટ્રોનનો જથ્થો વિમાનમાં જમા થાય. यदि વિદ્યુતભારનો જથ્થો વિમાનમાં જમા થાય તો વિમાન ગમે ત્યારે ક્રેશ થઈ જાય, વિમાન ગમે ત્યારે તણખલો થાય, સ્પાર્ક થાય, અને સ્પાર્કને કારણે વિમાન સળગી પણ જાય. અને એટલા માટે વિમાન સળગે નહીં, એટલા માટે શું કરવું પડે? તો ભાઈ ટાયરો છે એ એવા રબરમાંથી બનાવવામાં આવે જે રબર સુવાહક હોય, જે શું કરે છે? આ ઇલેક્ટ્રોનને છે એ નીચે ઉતારી દે છે, મતલબ કે જમીનની અંદર ઉતારી દે છે. આ બી વિભાગ પૂરો થયો. ત્યાર પછી આપણી પાસે આવી ગયો છે સી વિભાગ. શું કહે છે જરા જોઈએ. દહનશીલ દ્રવ્યોને લઈને વાહનો જમીનને અટકતા હોય તેવા ધાતુના દોરડામાં રાખેલા હોય છે. આવું શા માટે? હવે દહનશીલ વાહનો એટલે દાખલા તરીકે ઘણા બધા ટ્રક હોય છે, તમે જોયા હશે. દાખલા તરીકે જો આપણે કંઈ ટ્રક દોરી નાખીએ, હવે આ ટ્રક છે જે દાખલા તરીકે પેટ્રોલિયમ ભરીને જાય છે. હવે આ ટ્રક પેટ્રોલિયમ ભરીને જતો હશે, બરાબર, તો એના અહીંયા વ્હીલ હશે એવું સમજીએ આપણે. પરંતુ આની સાથે સાથે છે ને સુવાહક દોરડાઓ પૃથ્વી સાથે ઘસાઈને એવી રીતે રાખેલા હોય છે. આવું શા માટે બને છે? તો એનું કારણ જરા સમજો કે આની અંદર છે ઘર્ષણને કારણે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. કારણ કે હવાનું બી ઘર્ષણ લાગશે, જમીન સાથે બી ઘર્ષણ લાગશે, એને કારણે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. અને આ ઇલેક્ટ્રોન છે ને એને જમીનમાં ઉતારવા પડે. શું કરવા? કારણ કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન વધી જશે તો સ્પાર્ક થશે, અને આ સ્પાર્ક જો ડીઝલની અંદર જતો રહે અથવા તો પેટ્રોલની અંદર જતો રહે તો આ બધું જ સળગી જાય અને ભારે નુકસાન થાય. એટલા માટે ઇલેક્ટ્રોનને આપણે જમીનની અંદર ઉતારી દેવા પડશે. એટલા માટે અહીંયા સુવાહક દોરડાઓ લટકાવેલા હોય છે. સારું, ચાલો ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ જરા. ખુલ્લી હાઈ પાવર લાઈનની અંદર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી. જમીન પર બેઠેલો માણસ તેજ લાઈનને સ્પર્શે તો તેને પ્રાણઘાત આંચકો લાગે છે. શા માટે? બહુ મહત્વની વાત છે. ઘણી વખત તમે જોયું છે કે આવા તાર હશે, તાર ફેન્સિંગ અવતાર કરેલું હશે, અને આવા તાર છે થાંભલા સાથે આવી રીતે ગોઠવેલા હશે. તો ઘણી વખત તમે અહીંયા જુદા જુદા પક્ષીઓને બેઠેલા જોયા હશે, અને પક્ષીઓ છે આરામથી બેસી શકે છે અને કશું બી થતું નથી. હા, ક્યારેક થાય છે. દાખલા તરીકે કાગડો બેઠો હોય અને કોક કરતો હોય, બરાબર, અને પહેલી લાઈનની અંદર બેઠો છે અને ભૂલથી પૂછ એની બીજી લાઈનમાં પડી ગઈ
તો શું થશે તો આ જો સુવાહક બે તાર અને અંદર જો સંપર્કમાં આવે એટલે આ પણ તાર થયો અને એની પૂછ આવી રીતે જો ગોઠવાઈ જાય તો શું થાય તો કે ધન અને ઋણ બંને તારની સ્પર્શે મતલબ કે ઇલેક્ટ્રોનની લાઈન અને પ્રોટોનની લાઈન ધન વિદ્યુત ભારની લાઈન અને ઋણ વિદ્યુત ભારની બંને તારને જો સ્પર્શે તો આ પછી જે રહેલો કાર્ગો છે એ ઉપર જતો રહે મતલબ કે એનું ડેથ થઈ જાય મતલબ કે એને શોર્ટ લાગે પરંતુ ખાલી એક જ તાર ઉપર જો બેસશે તો એને કશું પણ નહીં થાય શું કરવા નહીં થાય કારણ કે તમે વિચારો કે આ જે આની બોડી છે આની અંદર અવરોધ વધારે હોય અને તારની અંદર અવરોધ ઓછો હોય એટલે બધો જ પ્રવાહ ક્યાંથી પસાર થઈ જશે આ તારમાંથી એની બોડીમાંથી પસાર થશે નહીં હવે બોડીમાંથી પ્રવાહ પસાર ન થાય તો એને કશું પણ થવાનું નથી હવે જો આપણે આવીએ હા આપણે પણ જો કૂદકો મારીને એક તાર પકડી લઈએ તો પ્રોબ્લેમ નથી અહીં આપણે ટીંગાઈ જઈએ દાખલા તરીકે ચલો આપણે આપણું માથું છે અહીં આપણે તાર પકડી લીધો ને આવી રીતે આપણે ટીંગાઈ જઈએ તો આપણને પણ શોર્ટ નહીં લાગે પરંતુ જો આપણે એવી રીતે પકડીએ દાખલા તરીકે એક હાથથી તાર અહીંયા પકડ્યો છે બરાબર આપણું માથું છે અને આપણે જમીનના સંપર્કમાં આવી ગયા તો શું થશે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે હોય અને જમીનનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય તો વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ પ્રવાહ આવે એટલે આપણી બોડીમાંથી પ્રવાહ પસાર થાય અને આપણી બોડી માઇક્રો એમ્પિયરનો પ્રવાહ સહન કરી શકે પરંતુ આ પ્રવાહ તો ખૂબ વધારે હોય તો વધારે પ્રવાહ આવવાને કારણે આપણી બોડીની અંદર આવશે અને આપણને શોર્ટ લાગશે આપણે જીવલેણ આંચકો આવશે ડેથ પણ થઈ જાય અથવા તો આપણને ફગાવી દેશે જો અહીંયા માઈનસ પોઈન્ટને જો આપણે અડીશું માઈનસ તારને જો આપણે અડીશું તો આપણે ફંગોળી દેશે અને જો પ્લસ તારને આપણે અડીશું તો આપણને ચોંટાડી દેશે આવી ઘટના મહત્વની ઘટના બને છે હા આ જ પક્ષી જો ફરી પાછા આની સાથે કોઈ બીજું અડાડવામાં આવે દાખલા તરીકે કોઈ વનસ્પતિને અડે છે અહીંયા કોઈ વનસ્પતિ છે બરાબર એટલે કે વડલો છે અને વડલાનું પાન જો આ પક્ષીને અડી ગયું અને એ જો પાન જો આની સાથે સંપર્કમાં આવશે તો એક આખો બંધ પરિપથ બનશે અને બંધ પરિપથને કારણે પણ આ કાગડો છે એને પણ ચોટ લાગશે પરંતુ ખાલી એકલો જો કાગડો એક તાર ઉપર બેઠો હોય છે બરાબર તો એને કોઈ પણ પ્રકારનો શોટ લાગવાનો હોય છે નહીં એને કશું પણ થશે નહીં અચ્છા ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ આના જેવો આપણે બીજો દાખલો લઈએ જે સ્વાધ્યાયની અંદર છે જે સ્વાધ્યાયની અંદર 2.3 એટલે કે ત્રીજા નંબરનો જરાક જોઈએ શું કહેવા માંગે છે તે પહેલા રકમ આપણે વાંચીશું બે વિદ્યુત ભારો છે એકનું મૂલ્ય છે +2 માઇક્રોકુલમ છે અને બીજાનું મૂલ્ય છે એ -2 માઇક્રોકુલમ છે ચાલો આપણી પાસે બે વિદ્યુત ભારો છે એકનું મૂલ્ય છે એ +2 માઇક્રોકુલમ છે અને બીજો વિદ્યુત ભાર છે અહીંયા એનું મૂલ્ય છે -2 માઇક્રોકુલમ છે જરાક સમજો જરાક શું કહેવા માંગે છે તે A થી B પર મૂકેલા છે બંને વચ્ચેનું અંતર છે 6 સેન્ટીમીટર છે અહીંયા A પોઈન્ટ છે અને અહીંયા બીજો કયો છે વિદ્યાર્થી મિત્રો B પોઈન્ટ A થી B તરફ છે જોજો જરા આગળ વધીએ શું કહેવા માંગે છે તે તો તેમાંથી કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ આપો ઓબાર સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે ક્યાં દોરી શકીશું પહેલા બંને જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન 0 ક્યાં થશે બંને જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન 0 તેનો મતલબ બંને જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન સરખું થાય એક માઈનસ વિદ્યુત સ્થિતિમાન અને એક માઈનસ વિદ્યુત સ્થિતિમાન અને એક પ્લસ વિદ્યુત સ્થિતિમાન બંનેના મૂલ્ય કેવા છે 2 કુલમ છે એટલે એક્ઝેક્ટ ક્યાં થશે બોલો તો જરા મધ્યબિંદુ તો એક યાદ રાખો કે બંનેના મધ્યબિંદુ એટલે અહીંયાથી 3 સેન્ટીમીટર અને અહીંયાથી પણ આ બાજુ 3 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે બંનેનું સમાન આમ જોવા જાવ તો બેનો સરવાળો કરો તો વિદ્યુત સ્થિતિમાન કેવું મળે 0 કારણ કે આ ધન વિદ્યુત સ્થિતિમાન બનાવશે આ ઋણ વિદ્યુત સ્થિતિમાન બનાવશે એટલે અહીંયા આપણે એક સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે આ રીતે દોરી શકીએ ચાલો હવે સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ આપવી હોય તો શું લખી શકીએ તો એના માટે જરાક જો બંનેના મધ્ય બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ હશે એક બીજું સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળે સમાન કારણ કે આવી રીતે આમ દોરેલું છે આપણે આ બિંદુ છે આ બાજુ વિદ્યુત સ્થિતિમાન સરખું છે આ બાજુ વિદ્યુત સ્થિતિમાન દરેક બિંદુ વિદ્યુત સ્થિતિમાન કેવું મળે સરખું કારણ કે આપ સૌને ખબર છે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા જે છે સમસ્થિતિમાન પૃષ્ઠ આની વ્યાખ્યા જે છે કે જ્યાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળે બોલો તો જરા સરખું એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય તો આ આપણી પાસે જવાબ થયો એ હવે એની અંદર જવાબ ફરી પાછો આપણને શું આપેલો છે બોલો તો જરા B શું કહે છે જરા જોઈ લઈએ અચ્છા આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો આ ડાયપોલ બન્યું હવે ડાયપોલ મોમેન્ટ કેવું હોય બોલો જરા માઈનસ થી પ્લસ તરફ એટલે આ ઘટના આ હું બની બોલો જરા એનું ડાયપોલ મોમેન્ટ
એટલે આ તરફ શું બન્યું બોલો તો જરા એનો ડાયપોલ મોમેન્ટ આને આપણે નામ આપી દઈએ p વેક્ટર હવે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે બોલો તો જરા ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે b થી a તરફ તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે બોલો તો જરા a થી b તરફ અને વિદ્યુત ક્ષેત્ર કેવું છે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ કારણ કે કેવું છે બોલો તો જરા 90 એંગલે બહાર નીકળશે જો આવી રીતે આપણે આમ દોરી શકીએ આ શું બન્યું વિદ્યુત ક્ષેત્ર જે સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું મળશે બોલો તો વિદ્યાર્થી મિત્રો લંબ તો આ બંને જવાબો તમને આવડી ગયા એક a અને બીજો આપણી પાસે શું છે વિદ્યાર્થી મિત્રો b અચ્છા ચલો ત્યાર પછીનો આપણે નેક્સ્ટ દાખલો જરા જોઈ લઈએ કેટલામાં આવી ગયા છીએ આપણે તો બસ સ્વાધ્યાયની અંદર આપણે પહોંચ્યા છીએ ચોથા દાખલામાં હવે એની અંદર ગણતરી આવશે સ્વાધ્યાયનો 2.4 સમજો જરા શું કહેવા માંગે છે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર આટલો વિદ્યુતભાર રાખેલો છે બોલો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે q 1.6 × 10⁻⁷ કુલમ આગળ વધીએ તો ગોળાની અંદર પહેલા આપણે શોધવાનું છે અંદર ગોળાની પર એટલે ગોળાની ઉપર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે ત્રિજ્યા અંદર આપી દીધી ગોળાની ત્રિજ્યા કેટલી આપી છે બોલો જરા 12 સેન્ટીમીટર મીટરમાં કહીએ 12 × 10⁻²મીટર અચ્છા ચલો વિદ્યાર્થી મિત્રો ખાસ જરા સમજો અહીંયા આપણને એક સુવાહક ગોળો આપેલો છે અવાહક નથી હવે સુવાહક ગોળાની અંદર પણ જો વિદ્યુતભાર નાખો તો એનો એક નિયમ છે વિદ્યુતભાર ક્યાં આવી જશે બધો જ વિદ્યુતભાર સપાટી પર અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર રહેશે નહીં આ ગોળાનું કેન્દ્ર છે O અને એટલી ગોળાની સપાટીની ત્રિજ્યા કેટલી છે r હવે આપણે એ જોઈએ છે કે આ સપાટી પર કેટલું કેન્દ્ર પર કેટલું અને એનાથી આ અંતરે કેટલું એટલે પહેલા જરા a લખી નાખીએ હવે એમને અંદર કીધું છે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું તો ગોળાની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી એટલે q 0 જો વિદ્યુતભાર ન હોય તો અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર ન હોય કારણ કે તમને બધાને સુવાહકની લાક્ષણિકતા ખબર છે કે સુવાહક પદાર્થની અંદર જો વિદ્યુતભાર મૂકવામાં આવે તો પણ એ સપાટી પર આવી જાય છે ગતિ કરીને તેનો મતલબ એ થયો કે અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી એટલે વિદ્યુતભાર વિહીન છે તો અંદર કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર પણ નથી તો E શું લખી નાખીએ 0 ચલો હવે એના માટે આપણે જોઈએ B વિભાગ ચલો આપણે જોઈએ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તે અને સપાટી પર વિદ્યુત ક્ષેત્ર જોતો હોય તો E આપણી પાસે સૂત્ર કયું બને બોલો તો જરા કે Q/R સ્ક્વેર ચલો k નું મૂલ્ય કેટલું થાય 9 × 10⁻⁹ q નું મૂલ્ય કેટલું છે બોલો તો જરા 1.6 × 10⁻⁷ upon r બોલે તો ત્રિજ્યા કેટલી છે બોલો જરા 12 × 10⁻² all raised to square તો કેટલા કરીશું 9 × 10⁹ 1.6 × 10⁻⁷ upon 1 12 × 12 કરો એટલે 114 કરો 12 × 12 × 10⁻⁴ ચલો વિદ્યાર્થી મિત્રો આનું તમે સાદુરૂપ આપો તો જરા કેલ્સીમાં તો જવાબ કેટલો આવશે બોલો તો જરા 10⁵ ન્યૂટન upon કુલમ એટલે વિદ્યુત ક્ષેત્રનું એકમ કયો છે ન્યૂટન upon કુલમ તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે આટલું ચલો એમાં ને એમાં આપણે C પોઈન્ટ પર જઈએ જરા શું કહેવા માંગે છે તે જરા સમજીએ C પોઈન્ટ એવું કહે છે આપણને કે તેનાથી 18 સેન્ટીમીટર શેનાથી તો કે ભાઈ કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે જો અહીંયા કેન્દ્રથી કેટલું કીધું વિદ્યાર્થી મિત્રો 18 સેન્ટીમીટર અંતર આને આપણે શું નામ આપી દઈએ છીએ r અને r નું મૂલ્ય કેટલું છે બોલો તો જરા r 18 સેન્ટીમીટર મીટરમાં ફેરવીએ 18 × 10⁻² મીટર ચાલો હવે ગોળાની બહારના ભાગની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ એના માટેનું સૂત્ર બોલો તો જરા E = q upon એટલે કેટલું અંતર કેટલું છે r તો શું લખીશું r². ખાસ સમજો બધા જ અંતરો ગોળાના કેન્દ્રથી મપાય. यदि જો તમને એવું કીધું કે સપાટી પરથી 18 સેન્ટીમીટર તો અહીંયા 18 સેન્ટીમીટર એ અને આટલેથી આટલી ત્રિજ્યા આપણી પાસે છે 12 તો 12 + 18 કરવા પડે. પરંતુ અહીંયા રકમમાં તમને ગોળાના કેન્દ્રથી જ 18 સેન્ટીમીટર કીધું છે એટલે અહીં કેન્દ્રથી માં 18 આપી દીધું છે તો કોઈ પ્રોબ્લેમ નથી. સપાટી પરથી 18 કે તો 18 આ અને 12 આ તો બેનો સરવાળો કેટલો થશે બોલો તો જરા 30 તો એટલે કેટલો અંતર કેટલું લેવું પડે 30 લેવું પડે. અહીંયા જે r આપણે લીધું છે 18 એની જગ્યાએ કેટલું લેવું પડે 30. પણ સારી વાત છે કે આપણને કેન્દ્રથી જ અંતર આપ્યું છે કે આપણે 18 લઈ શકીએ. ચલો k નું મૂલ્ય કેટલું થાય 9 × 10⁻⁹ q નું મૂલ્ય કેટલું છે 1.6 × 10⁻⁷
7 upon r નું મૂલ્ય કેટલું છે 18 * 10 2 all raised to square તો કેટલા થઈ ગયા 9 * 10 9 into 1.6 into 10 7 upon 18 * 18 18 into 10 4 ચલો આનું આપણે સાદુરૂપ આપવા જઈશું બરાબર તો કેલ્સી મારીશું તો જવાબ કેટલો આવશે 4.44 4.44 into 10 ન્યૂટન upon કુલમ તો આ આપણને શું મળ્યું બોલો તો વિદ્યાર્થી મિત્રો બહારની સાઈડ વિદ્યુત ક્ષેત્ર આ આપણને શું મળ્યું સપાટી પર અહીંયા આપણે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર લખી શકીએ અહીંયા અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર લખી શકીએ અને અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ સપાટીની બહારના ભાગમાં આપણે વિદ્યુત ક્ષેત્ર લખી શકીએ ખાસ વિદ્યાર્થી મિત્રો સમજો આ એક તો અન્ય કોઈ દાખલો પૂછાય તો તમને આવડી જવો જોઈએ થેન્ક યુ વેરી મચ